ખેરૈયાની વાર્તા કહેવાની. તેની ખેરૈયાની. ખેરૈયા ભાઈ ટોપી વેચવા આવે. શું વેચવા આવે છે? એક દાદા હોય, ખેરૈયા દાદા હોય. કોણ હોય છે? હા, ઈ ટોપી વેચવા આવ્યા. શું વેચવા આવ્યા હોય છે? તો ઈ આપણે ગામ જેવું નામ જેવું ગામ હોય તેમાં ટોપી વેચવા આવે. ટોપી વેચી અને બપોર થઈ જાય છે એટલે ઈ થાકી જાય છે. થાકી જાય છે એટલે એક ઝાડવા નીચે સૂઈ જાય છે. ઈ થાકી જાય છે સૂઈ જાય છે. ઝાડવા ઉપર કોણ હોય છે? વાંદરા. ઝાડવા ઉપર હૂપ હૂપ કરતા હોય છે. ઝાડવા તોફાન કરતા કરતા એક વાંદરો નીચે આવ્યો તો એને એક ટોપી લીધી. તો બીજા વાંદરાને એમ કે પૂરી લઈ આવો. તેમ કરતા કરતા બધા વાંદરા ટોપી લઈ ઝાડવા ઉપર ચડી ગયા. પછી ઓલા ખેરૈયા દાદા ઉઠ્યા ને તો કે મારી ટોપી ક્યાં ગઈ? તો એ તો ખેરૈયા દાદા આમ જોવે છે આમ જોવે છે તો ક્યાંય ટોપી દેખાતી નથી. ઈ તો થાકી ના કરી આમ જોવે છે તો ઝાડવા ઉપર બધા વાંદરા લઈ બેઠા હોય છે. તો ઈ તો એક ટોપી એની આગળ હોય તો ટોપી લઈ આમ પકડે તો વાંદરા બધા પક્ષી હોય દાદા આમ ઓઢે કાઢે બધા વાંદરા એક ઓઢી જાય છે. ઈ દાદાની આમ લઈ લે તો વાંદરા પાછા લઈ લે પાછા ઓઢ લે તો પાછા ઓઢી જાય. તે દાદાને એમ થયું કે હું કરું છું ને એમ વાંદરા કરે છે. તે દાદાએ શું કર્યું? ટોપીના ઘા કરી દીધા. પછી બધા વાંદરાએ ટોપીનો ઘા કરી દીધો અને ટોપી બધી વીણી ખેરૈયા દાદા લઈ લે છે અને વયા જાય. વાંદરા પૂરી વાંદરા